સવાર પડી જશે ને પપ્પા તો ગાડી સાફ કરી રહ્યા અમે છોકરા માટે હા ગાડી વાળા ઉનાગુની આવે ના આવે એવું કરે કેમ? મોડી થાય દિવસ એવું તો ના જ હોય કે ટાઈમ સર જ જવું પડે સ્કૂલમાં તો રાજે હું જાઉં છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી અમે ગુડ મોર્નિંગ તો ગાઈસ આજ તો બધું સામાન બધું ગોઠવવાનો આ બધું બહાર પડેલો સામાન ગોઠવી દઈએ ગુડ્ડુ એમને તો તૈયાર કરી દે ઉદઘાટન કરી છે ને તેની એટલી ઉતાવળ આવી છે છોકરા હાલ જતા રહીએ શું બોળી ભરી બતાવજે અંદર શું ભરી છે બતાવ ખરી પણ હું જોઉં છું એવું શાક રોટલી ભરી છે જેટલું ખાઈ છોકરો શાક રોટલી થાય ને ખાઈ 100 2 જણો એ તો ભૂખ્યા થાય ને તો સ્કૂલમાં જ કોઈ ઘેર ના ખોય ત્યાં તો બધું ખાઈ લે પેલો ભર્યો અને બધું લઈને આવજો લંચ બોક્સ નો પાસ નો નવું પણ કે ગેસનો બાટલો લઈ જાઓ હા લઈ જા આપણે બાજરી બસ એટલા મેં કીધું આપણી બાજરી તો ગાઈસ અમારે બાજરી રાખી છે 2 કોથળા ખાવા પૂરતી હું ટીકાન બોલી આવું ટીકો તો છે મારે તો પેન ફાટી ગયેલું ટીકલા ટીકો છે અલે નવી બોટલ નવો થેલો કેમ બોલતી નહીં કશું હાલો ટીકલાને બોલાવજો શિલ્પા ટીકાન મોકલજે અલે નવો સેન્ડલ શિલ્પા આવો સેન્ડલ જોયો તો બીજો પડી રહ્યો તો રાતે ચોકડો તો બેટા એનું ઠેકાણું અમે શું હશે કોણ જતો સેન્ડલ કોઈ કણ હું કીધું નહીં ખાગું લઈ પછી તો લઈ જશે ચાલશે પડી રહો ને બે કોથળી લેતા આવું કેમ કઈ લાવું આ કોથળા ભરવા પ્લાસ્ટિકની ગરમ લાવ રામા પાસે મૂકશે તું વજન ઉપાડવા મે ગુડલા નહીં હોય કુટુ કાઢ દે નહીં લઈ જાવ કોઈ ના ખાવ પછી ઘરે કરજો આ ઘેર કરાય હું તો બેટા એ તો ટીચર બોલી યાદનો દાડો જ લઈ જશે કાલથી તો હા પેસી અંદર છે એને તો આજ તો બધું લાવવાનું છે નહીં ચોપડો બોપડો લાવવો પડશે પેલા જેવવાની નહીં આટલું બોલવા ચલો કાઢ દે ગુડ્ડુ જેન્સી ના તો પૂછવીએ જાય છે કુટુ લે પપ્પા મૂકવા જાય મિહિર તો જો જેન્સુ બાય એડવાન્સ માં હેપી બર્થડે જેમ બર્થડે છે કાલે છે જેન્સીન બર્થડે બાય એ ડબ્બા કરા કરો ડબ્યું ડબ્બાન એવું કરે ના કરતા કોઈ વચ્ચે કરતો નહીં ચોક બાર એ તો જેન્સી બીજી શું છે દાદા તો જ્યાં એ નાખી દીધી છે પછી જડતી એ નહીં એવી હોગે તોય તો ગાઈઝ આ બધો સામાન અત્યારે મૂકવાનો છે પછી મોડા મૂકીએ ચલો હું આપણું કામ કરું તો ગાઈઝ ખાવા પહેલા તો ટીકો હેડ્યો છે દૂધ લેવા આવા બાટલા ભરાઈશું અમને નવા ફ્રીજમાં ભરવાના છે બાટલા હા પણ તારે ફ્રીજ તો મૂકો તો હું ભરું કોઈ બાર તડકો ભરું નાસ્તો વાસ્તો કોઈ પડ્યો છે રાતે ખીચડી શાક બાટલો ભરા જો ના રસોડામાં શું કરવા પેલા રૂમમાં એક આ રૂમમાં એક પેલા રૂમમાં અને ફ્રીજ બંધ રાખવાની શું કરવા બે લાઇટ બિલ કેટલો આવશે તો ગાઈઝ મમ્મી એના પ્લાન બનાવે છે કે આ ટીવી લઈ જતો વાયકનમાં સામાન થઈ મિની કિચન નો મિની કિચન છે મૂકવાનો મેરી કિચન તો પેલા રૂમમાં મેલો ચા એ અંધારામાં જો મૂકવાનો તો દેખાય નહીં હા ઠંડુ વિડિયો વાતાવરણ બના નહીં જોવાનો ઠંડુ ઓય વાતાવરણ. વિડિયો બના ઘરમાં એટલે ઘરમાં નાખી તો પડે કે તાંચો મૂકવાનો સામાન ના સામાન તો ઈ હોય રૂમમાં પણ એમ પેલું પલંગ ઈ ઉંદેરા મુંદેરા પર થાળી ફેરવી નાખે ઉંદરા નથી શું ચોક ઉંદરીઓ હોય તે તો આપ મારી હા તો મને પેલો રૂમ આવે પેલો પેલો રૂમ ખાલી કરી આલો એ બાદ સામાન એ મૂકી મળે પલંગ કીધું રાધે કયો અને સોફા હોય મેં કીધું તો જમ કરું કર માન તો હું હતો અને આપણા પલંગ રેકોણો ગાઈઝ તો સામાન્ય ને ઉપડાવો અમને તો ઉપડાવત પણ મમ્મી એવું કરી શકો ના આ બે સોફા આવી જશે તમારે બે હોય અને ઠંડુ વાતાવરણ છે જતો રહ્યો પેલી વાત જતો રહ્યો દેખાય વાતાવરણ ઠંડુ છે આ રૂમ ઠંડો હે તો હા અને આપણે બધું હોય કરીને પેલી જે કરો એ કરો આપણને તો કોઈ ફરક નહીં પડતો સંજય રોજ જે બધું ને જામ કરું લે આ ફ્રીજ તડકા બળી જાય છે હા હેને ફ્રીજ અંદર મૂકતો શું કરો હા ફ્રીજ હેડ જો પેલા ઊંચું કરાવી પેલું તો બહાર કાઢો કયું એ તો બાજુ મૂકી દે સાઈડમાં પોતું મારવાનું નહીં માર દે પોતું તો મારીએ આ ખુદ કરો પાડી છે
સોફા ટીવી નાનું મમ્મી એસી આ રૂમમાં ના ખાવાની છે પાછી એ નહીં એસી આ રૂમમાં હોય કોઈ રાખવાનું. એસી આ રૂમમાં હોય બરાબર આ રૂમમાં તો સોફા એવામાં જવું ટીવી એવામાં જવું પેલા રૂમમાં પાછું લાગશે નહીં લાવશે હાલ તો ચોમાસું એક જ એસી હશે. ઉનાળો આવતા લાગશે નહીં લાવશે એવું હતું હોય નહીં પલંગ જાય તે હારે હારે તમે જતા રહેજો ને સીકર ના ખાવજો સીકર ચાલો. આ રૂમ ના ખાઓ કે રૂમ ના ખાઓ ફરક પડે મહેમાન આ રૂમમાં આવીને બેહું સીધો એવું કોઈ ના હોય આપણે એક જ થઈ જવાનું લેતા નહીં કાં સોફા રાખવાની કહું છું મહેમાન પેલા રૂમમાં બેહાડે ને આપણે કોઈ એ રૂમમાં તો એટલે ગંધ પડી હોય છે એક રૂમમાં પેલા એ તો રૂમમાં પણ પાછો ઢેકુડા મહેમાન આવશે ને તો અમુક સબસ્ક્રાઈબર તો અહીંથી સીધો હેડે છે આમ જઈશું બધું જોવું ચેકિંગ કરું ત્રણ ટેબલ આવશે ના, વચ્ચે રાખવાનું. નહીં, વચ્ચે તો ના, વચ્ચે ના, એક વચ્ચે બાજુ નહીં રાખવાનું. એક બાજુ મંદિર છે ને ત્રણ બાજુ તો ત્રણ ચાર તિજોરીઓ છે ના, વચ્ચે એક ટેબલ હોય તો તકલીફ પડે, લુગડો લેવા, મારે મેળવો, કઈ ગમે તે ટેબલ હોય. ત્યાં ટેબલ પણ તો એક તો બાળી મૂકી દે વાળા ના હોય, વાળા. આ એ રે બાળા સામાન બાળી ઉપર દે લાયા જાજો. ના એ વાળા આ રખડાવો સામાન એ બસ સેટ બધા કઈ એક બાજુ જગ્યાએ મૂકી પડી રાખવાનું. બધા જે જરૂર તો પડે ને બધું એ છે બાજુ ને. મૂકી દેવાનું, એ રીતે કેમ કરવાનું. કરીને આવી જતા ઓય પલંગ હારું. થોડું છે આ તે TV પાડી ન લેતા હોય, બીજું ઉતારવાનું. હા. તો બહાર અમારે લાવતા હોય. તાર જેમ કરો કરો આપણે તો ગમે તેવું પૂછશે કામ એના કે સામાન ઉપાડો છે અહીં ગયા હતા તો ગાઈસ તો ફ્રીજનું મુહૂર્ત કરીએ ઊંચું કરીને લઈ જઈએ ઘરમાં કમ્પ્લીટ છે મમ્મી હોય તો ધૂળ ચોટસ હોય આ બધી ત્યાં મોટી ધૂળ નથી ચોટતી હોય ચોટસ તો બહાર પડી રહે તો ધૂળ જ ચોટે કાં? હેડો ઉઠાઈએ તાં અરે ચીડિયો આવી છું એટલે મમ્મી કે તૈયાર સામાન તેરા સામાન આવું છે હા મિની કિચન ચલો કઈ જવાનું ખાવા માટે કોમ કરે થાકી ગયા એક ખાલી ફ્રીજ લાયા છે અંદર ચાલો તમે પી ગયા અમે તો ફંટા ઉપાડવા ગયા હતા ચો પંડા તો હું ચોકણ હા ખેતરમાં કને કીધું તું જા ડુંગળી તો કટિંગ કરવાની ટોમેટો ધણા મરચો જા કરી દે હા બસ થઈ ગયો જતા એવું ના કરશો લે ફોકસ ના, કર. બરાબર. કોકને ખાવા દો. પણ આ ફોક લાવી દીને આટલું તો પડી. જોજો guys, એને કચરો નાખ્યો અંદર આમ આમ જોઈને ગાય બધા ગાય શીખીને તમે તો આ જુઓ. લડો છો લેટમાં છો પછી ખાવું જ ખા કે મારું ગાડી તાઈ બે લડો ખા ચાલે બહાર પાડી દે, બહાર નહીં ભાગ પાડે તો એ મેં પતાઈ કહો માવજી પાતા આ ખાઈ આ થોડું ખા દે ની મઈ ખા તો કે પી કરી મેં નહીં કર્યું જય કર્યો રાડે બોગા રાડે કે બોગા નહીં પતાયું નહીં પતાયું વાસી ચવાણું નાખ્યું અંદર શું વાસી વાસી ના એટલે મમ્મી હજુ જ લાયા તા એ મેં કાપ્યું. અમારે અંધારી. આટલું ખાવા દે કે રાખજી ભાઈ અલે આવા માગું લેખું લેજો. ચલો ગાઈસ તો થોડો નાસ્તો કરી દઈએ આજ તો ચવાણું લાયા તા ગોતીનગર થી રહ્યો બિસ્કિટનો ઝેરો કરી નાખવું છે તું ખાયો બધું અલગ આઈટમ બનાવીએ ને અમે તો એ નાસ્તો કરી લીધો અમે મસ્ત મજા આવી જાય લે જઈને આય ને હાડ કેમ બોલતી નહીં ઊંઘી જઈ તી આવતા આવતા ગુડ્ડુ એ ઊંઘી જઈ લાગસ હા બસ તાણો જેસી મજા આવી ગયો બીજું જો આપણે મજા 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 હા તો ગાઈસ પપ્પા જ્યાં હતા લેવા બે જણો લઈને આવ્યા અત્યારે ખોલતા ના કોઈ તો ફરતો છે ફરતો નહીં થયો જેમ થઈ ગયો એ તો ગરમ થાય ને પછી આજે કોઈ નહીં ભણાય ટીચરો કોઈ ભણાવતો નહીં તે કીધું તો હું કહેતો હતો પછી ચંપલ કાઢી દો પછી હું કહેતો ટીચર નીચે ડાગો કાઢો ચંપલ બેલો હોય ના કરાય હજી શું ભણાયું અને કશું ના ભણાય જાતે ભણું સાતો છોકરો મારા જાતે ભણી છોકરો સ્કૂલમાં મૂકેલો શું કરવાનો મમ્મી ટીચર તો ભણાવતો નહીં જી છે ફેંકી લગાઈને ચોટાડી દીધું છે ફેંકી લગાવા દે પિન એને કને લગાવી સાથે દીપો જેમ એક હવે ફેંક કે શું કરવા લગાવી પડે એમ કહું છું હું એમ જ કહું હું લ્યા એક એક લગાવી પડો જો આ પેલી પિન ફૂટી જઈ ને જે ભરાવાની હતી એ ચોટાડવા માટે પાવર બેંકની પિન કાઢવું ભૂલી છે તો ગાઈસ 3 જણા ખાવી જસ કેટલા તારે છે શાક છે મારે જ છે મમ્મી ખાવું નહીં સાસ બાસ નહીં હા કઈ ના થતો બેટો ખાવા નહીં તારા જંબુ ચાથી લાવી
આપણે જમવા આવ્યો હું. પેલા આવી દો આવો એમ. રાઈટ લજે મને ખાવાનું ડીશ એકાલમાં મારે એક ગ્લાસ કાઢીને તારા વેડવું વેડકું બસ આગળ બાટલો ઠરી ના. લાજે મમ્મી મને વાત બોલજે તો ગાઈસ મેં ખાઈ લીધો છે મમ્મીને ખાઈશું કોણ બે તો ગાઈસ ખાધું નહીં ના પેલા વાહણ તો ગાઈસ કાલ તો અમે કવર અને પાવર બેંક ઇવન 5000ની ખરીદી કરીને આવ્યા પાવર બેંકની તો ખાસ જરૂર હતી 300 રૂપિયા. આ કેબલ 2000. 1900 કેટલાનો આવે છે કવર 1000 આવે છે. 500 વાળો ગણીએ તોય મારું કયું હતું? આ તારું એ કદાચ મારું હશે આ વ્હાઈટ આઈસ મને તો ખબર. આ મારા 15 પ્રો મેક્સ અને 13 બંને. હા એ કવર લાવ્યો. મમ્મી જો મને નોંધે મોટો મારો તો મોટો જ છે ફોન અને બધા વાગ જ લાયા છીએ એ કારણ ઘોડો લાંબો હતો ગોળો હું લાવતો યસ વાળો પણ આર્ય વિમાનમાં ના લઈ જવાય આ વિમાનમાં ના લઈ જવા દી ફૂટો એટલે એમ વિસ્ફોટ બ્લાસ્ટ કરી એટલે એમ ના ફૂટેલી મમ્મી એટલે અનિતા તઈ બોમ્બ બોમ્બ બની શકે. હોય તો બની શકાય ના ફૂટો તે ચાલશે માં આપણે ઢોકવાનું બંધ કરી જ ના મમ્મી ગાડી લાવી આલો ગાડી લાવી લીધું હાચવતા નહીં તો ગાઈઝ અમારે તો ઘરની હેરાફેરી થાય છે અહીંયા પલંગ આબાદ જવા દેવાનો સોફા આબાદ આવવા દેવાના ઘરની સાફ સફાઈ થાય છે ઘરમાં એક તો જગ્યા નહીં વસ્તુ વધારે છે બધી વેચી મારવાની છે બધું પાણી લે અંદર પેલું પાટિયું પડશે ભાગી જશે મમ્મી કરશીલ શું કરો કચરો ભરશે એક બાજુ ત્રણનું છ થાય હું તો ઊંઘી જતો અહીંયા ટીવી ગાયબ થઈ જાય એ પલંગ આવી ગયો છે લે હોય બધું લાવી દીધું લાગા કોકનું ઘર કનું યસ પ્લાન્ટ જો લગાય એક પ્લાન્ટ આવા જાય એક પ્લાન્ટ આવા જાય અને હવે પ્લે બટન દી ને જે બીજી પ્લે બટન આવશે આપણે બટન દી પ્લે બટન એના કમ્પ્લીટ ભાઈ આને એક અહીંયા ચોરસ ટ્રીપે લાવ હા એ ટ્રિપલ આવે એ રાખવાનું ના એ પૈયા નહીં એટલે તો લેપટોપ ને એવું બધું પડી રાખ ચાર્જિંગ માર્જિંગ ફોન પણ હવે તો આજે રાખીશ આવું કાલે તમે રાખ ચાલે કાલે ભાઈ ભાઈ અહીંયા ના આજે મીટિંગ ભરો આજે પછી મીટિંગ ભરો મીટિંગ પર રહી તારી સાફ કરાવી રો શિલ્પા તે જબરું ગોઠવી દીધું છે ઘરમાં તાનું 5 વાગ્યા પેલા બૂમો પાડ્યા કચરા પોતો કચરો બચરો વાળો ચો જઈ પેલી બોડી એ તો કહો આ તો બધો આદમી એ કર્યું મમ્મી એ પપ્પા એ સંજોનું મંડેલો આ દેખાયા પ્રાઇઝ આના ખાલી સુભા ખંજીરી હોય અંદર લાયા એટલું હતા લાવત તો સારું હતું કાલનું પડેલું પમદારાનું. થોડું અહીંથી ભલે ઓમ કરતા પણ આ રૂમ જોઈને લાગે ને વ્યવસ્થિત એવું લાગવું જોઈએ આ મુખ્ય જઈને મેં ઉપાડું આ બધો એમ જે કરવાનું છે એ કરો યા થઈ ગયો પેલો અંદર ન કરાય હવે ચલો ગેસનો બાટલો કરી આવીએ નહીં વધાવતા નહીં તો એ હા આવું છે ને 200 રૂપિયા કહો આવું છે મમ્મી મેં 200 રૂપિયા એના માટે થોડા 8,500 થયા. ભાઈ ઇન્દર કહું તારા મારે વધાવતા નહીં તારા અને ભાઈ પાસે બી પાડ્યા હતા. ખબર એક વખત જોન પછી જોરાવીનો પાન બધો બધીનો બાકી તો કઈ તારે તો થાક્યો હાસ તો બેઠા શાંતિ હું તમે જજો આટલું કરે જાઓ હવે મારું બી પોતું મારી નથી છે કોઈ રીયું રોટી 11 વાગ્યા ની નાઈમ પડીશ હરજે સંજય જઈને આવીએ અલે એ સિંગ ચો કોણ લાવ્યું હરજે કપડા બદલ્યા હા ચાલશે કપડો હું બદલવો હશે એટલી બધી લે તો બસ પતી જ જાય કહો માનું છે માટલી હાલીને તું એટલે લેશો નહીં જાય ભર્યું લાય કાઢી જાય બસ
હા સારું. તો ગાઈસ પપ્પા આમ બધું મૂકવા માંડ્યા છું કારણ કે પપ્પાને એવું લાગે વરસાદ આવશે. વરસાદનું વાતાવરણ તો લાગતું જ ફોન નહીં. કરશે ને લાઈન મન કરવા દે ઓહ લે સંજ્યા આ રહ્યું પ્યાનો કરીને સાફ કરી દઉં છું. હું પેલો કોણ વળ્યો છું પપ્પા બરાબર બોલ્યા પછી હે ને હું અને સંજય બે જઈએ છીએ એક બાટલો બરાબર અને એક અમારું બ્રાન્ડ પ્રમોશન છે એક તો એનો કાલ શૂટ છે તો થોડું સામાન્ય લેતા જઈએ અને પ્રિન્ટ આઉટ કટાઈ જાય. એના સિવાય આપણે ફરીથી રાઇઝનું પ્રમોશન કરવાનું છે. કઈ કામ હા દાવા દાવા ચૂક્યા તો હા તો એટલે આ પતન તરત એનું ચાલુ તો કરવાનું ગાઈસ કોંગ્રેચ્યુલેશન અમારા માટે જાતે અઠવાડિયે અઠવાડિયે એક પ્રમોશન આવે છે. એટલું મહેનત નહીં કરતા તો અહીં એટલો પ્રમોશન આવશે અને મહેનત કરીએ તો મહેનત માગે છે નવા સેટ માગે છે નવા સેટમાં આગળ મંગાય તું આ તો જે પ્રમોશનના બે આજે ઇન્ડિયા ગેટના અને દાવતના જે પૈસા આવે ને બધાના સેટ લાવી દે. તો એ તો અત્યારે ઉકી છે પછી પૈસા આવશે ને બદલાઈ જઈશ તું કદી હું બદલાવાનો નહીં તું લાવતો જ નહીં. 2 લાખ જેવાના કેટલા સેટ આવશે 2 લાખ ના હમ પછી વાત આવી જા હા તો એટલા લાવી દે બરાબર એટલે ફાઇનલ એ વાપરવાના નહીં. ગાઈસ જોઈએ હવે મને કીધું ને સેટ લાવવાનું 2 પ્રમોશન જે પૈસા આવે ને બધા સેટમાં વાપરવાનું જોઈએ હવે શું કરે છે. ચલો ગાઈસ તો અહીંથી નીકળીએ તાણ અહીંયા બાટલોનું પેલું ભરાવાનું છે. બાટલો ભરવાનું છે ગાઈસ કાલે શૂટ કરવાનું છે કાલે જેન્સીન બર્થડે હશે શું કરવાનું હા બધું ભેગું થયું છે. मुझे टुकड़ों में नहीं जीना है खतरा तो नहीं पीना है. બાટલો ભરી દઈએ ગાડી અહીંયા પાર્કિંગ કરી ચોકન લઈ જઈએ. અમારે તો બાટલો 15 દાડે પટી જાય. બાટલો ભરવાનું લાઈન છે રે આપણે ગામડો આપણે જ ના આવે લાઈન ના ના પછી સીટીએમ ની આવી કે સિટીમાં આવી જાય ગાંધીનગર મહેસાણા એટલે એમ તો આવી અમદાવાદ હું પ્રિન્ટ કાઢી આવું અને તું સામાન લેતા બરાબર. હા અને પાપડ ની મળશે ભાઈ પાપડને એવું હોય ને તો સાદા પાપડ કહેજે કે સાદા પાપડ. અપમ હા એ તો છે ને એની ખોમ્યો કાઢવાનો વાળો લાગે છે મને તો. હા આવ તો હોય ખબર તો સ્ક્રીન પ્લે મોકલ્યો છે કે આ રીતે જ સેટ કરવાનું પરફેક્ટ આપવું છે. એક ચોખાનો દોણો અલગ પડવો છે કેવું તો ના થાય એમ કીધું છે. આ તો મિનિએચર છે મેં કીધું ને કે આ તો મિનિએચર છે આવું ના થાય એ કે કરવું પડશે બ્રાન્ડની રિક્વાયરમેન્ટ છે. તો ગાઈસ પ્રિન્ટો તો મેં કઢી નાખી પણ સંજય હજી આવ્યો નહીં. કશું મળી નહીં આ ચણા ડાયરેક્ટલી મળી તો કરશે તાણ आग बुझेगी दिल की લાવી દીધો. ચણા લીધા લીંબુ લીધું આદુ લીધું મેળ તો પડ્યો ના કશેનો હસનો દાડો જ માથા પડ્યો એવું લાગે. આપણે પેલી ના મળી કોઈ નહીં હોય એમ જ ને. તો ગાઈસ થોડી ખરીદી કરી લીધી એટલે મોણ કરીને થોડો સામાન મળ્યો તો લઈ લીધો અમથી ઘેર. તો ગાઈસ આવી જાય ઘેર કોઈ આવતું નહીં બાટલો પકડવા. મકઈના રોટલા મને તો નહીં ભાવતા. હા થપ્પો ઘઉંનો કેરીનો સરબત બનાવો. અલ્યા ગુડ જેન્સી આવી ગયો કે તમારા હા પડે કેરીન શરબત 2 દાડા ચાખી ગયો છે કોકના ઘેર. મમ્મી તાર પીઓ બીજું યોશો પાવ કે મેં તો ગયા મમ્મી તા ચટાડીએ ને હરખું મસ્ત ખાવાનું બનાવજો હો. શું બનાવશું મસ્ત મસ્ત ચૂલાનું શાક કેવું હોય ચોલાન શાક તો મસ્ત તું કેવું બનાવશે કે આખું ખબર તો હા વાળી રોજ કેવું બનાવું હેનું મસ્ત બનાવશું આ એમ કયો કહાનું બનાવો ડુંગળીનું ડુંગળી બળી કાલે ડુંગળી હતી કાલે મેં શાકભાજી લાયા હા શાકભાજી લાયા ના બસ તા કાલે ડુંગળી હતી ને મમ્મી કાલે ડુંગળી હતી. તો ગાઈસ અહીંયા તો સંજયને ભણવા બે છે છોકરાને લઈને. સંજય તાર રોજ કલાક બેસી જવાનું. તો ગાઈસ આજ તો ગુડ્ડુ ને જેન્સી બે તો ડ્રોઈંગ કરવા બે હશે. જેસી બે અહીં લખાય બેટા ઊંઘે ના લખાય. ચોકલેટ વાળી કેક ઓકે ચોકલેટ વાળી કેક જ ભાવા ઓકે આઈસ્ક્રીમ વાળી ચોકલેટ વાળી લે. ચોકલેટ વાળી તો ગાઈસ અહીંયા તો ડ્રોઈંગ ચાલુ હોય કપડો વાળવાનું ચાલુ પેલી બાજુ રોતવાનું ચાલુ છે. મકઈના રોટલા થઈ ગયા પીળા રોટલા થઈ ગયા. તમારા પીણાના ભાવ તો રોટલી પડી બપોરની શાપ પેલી એ થઈ ગયેલી છે. ચલો ખાઈ લઈએ થોડું એક. હા હાથે લઈ લે હાથે ઓમ કરીને હાથે લઈ લેવાનું. આપણે ડોયાની ક્યાં જરૂર છે નહીં મી
ડોયા લાવતો જ નહીં એટલે કહું છું તમે બોલતા નહીં ને કે સરબત નહીં બોલો હારું રાખો હારું મન જેમ તારો ભાગ મના લે હા સારું બોલો તો હા હા. હારું કો હારું બોલો હારું બોલો શિલ્પા મસ્ત શાક બનાવીશ હો આ તો ડુંગળીનું. તો કરી ખાલી કીધું હારું બોલો તમારી કે હારું નહીં હજી શાકે લીધું નહીં કો મસ્ત શાક બનાવી ના મસ્ત બની હતી એવું મેક આવતી હતી મસ્ત સુગંધ આવતી હતી નહીં શાક કેવું બની છે આ તો તારા શરબત આવવું જ પડશે તાર ભાગનો શરબત મને હાલવો જ પડશે મમ્મી કીધું અલગ જાતનું બનાવ્યું કે લગે ડિઝાઇન દોરી દેવાનું સારું ગમે હવે ચિત્ર નહીં દોરવાનો ચિત્ર નહીં દોરવાનો આવે તે શબ્બાસ તો કાસલ એક હોગી એક ચોખ્ખો સૂટો પડેલો હા તો ગાઈ તારે ખાવા બી હશું તંગ કરો અમે ખાઈ લીધું